સ્માર્ટ સિટી વડોદરામાં કોર્પોરેશનના જ અધિકારીઓમાં સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે, જેમાં પરિવાર 4 રસ્તા નજીક આવેલ સાંઈબાબા મંદિરથી નીલાંબર બંગલા સુધી 24 લાખ ઉપરાંતના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં જ 1 વર્ષ બાદ ચોમાસા પૂર્વે તંત્ર જાગ્યું છે અને પાણી પુરવઠા વિભાગને પાણી લાઈન નાખવાનું હાથ પર લીધું હતું. ત્યારે અધિકારીઓએ જે તે સમયે રોડ બનતા પહેલાં કામગીરી નહીં કરતા હાલમાં જ લાઈન નાખે છે. તે રોડ સાઈડમાં ચરીપુરાણે બેસી જતા નાગરિકોને હાડમારી વેઠવાનો વખત આવ્યો છે અને હવે ચોમાસા સુધી આ લાઈન પર ફરી રોડ બનાવવાનું માત્ર સપનું જ રહેશે. જે પણ કામ થશે તે ચોમાસા બાદ થશે અને તે પણ હવે પેચવર્ક જ કરવામાં આવશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તે નાગરિકોને નવા રોડના સ્થાને ફરીથી પેચવર્કવાળો ઉબડખાબડ રોડ મળે તો નવાઈ નહીં તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ સ્થાનિક નાગરિકોએ કોર્પોરેશનના અધિકારીઓ સામે પણ આક્ષેપ કર્યા હતા. વડીલ, તમે ક્યાં રહો છો અને અહીંયા કઈ લાઈન નાખવામાં આવી છે અને ક્યારે રોડ બનેલો હતો? કૈલાસધામ સોસાયટીમાં રહું છું હું. મારું રોડ પરનું જ મકાન છે અને આ વરસાદ પહેલા 3 મહિના બી નથી થયા અને લાઈનો નાખી, આ રોડની આખી પથારી ફેરવી નાખી, રોડ લેવલ બી જતું રહ્યું અને ખાબોચિયામાં પડાય છે અહીંયા પાણી. અને આડેધડ કોર્પોરેશન કામ કરી રહી છે અને એક જીવતો જાગતો ઉદાહરણ છે, નમૂનો છે આ. હવે આ લોકોને કઈ પહોંચી વળવું અને કરે રજૂઆત કરવી ને એ બી હવે કઈ સમજમાં નથી આવતું. શું કહેશો અધિકારીની કામગીરી એમની દીર્ઘદ્રષ્ટિ માટે? એમની દીર્ઘદ્રષ્ટિ બહુ લાંબી છે કે લાઈનો નાખતા પહેલા રોડ કરવાનો પછી લાઈનો નાખવાની, એટલે ડબલ બિલો પાસ થાય, એમના રૂપિયા ઊભા થાય, બીજું તો શું હોય એમાં? એવું જ કંઈક હોય ને. મિલન.